વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની પૂરી ચર્ચા કરીશું. વિડીયોના માધ્યમ દ્વારા ફક્ત તમારે આ પાઠ સાંભળવાનો છે. આ પાઠ તાલીમની અંદર જે શિક્ષકોએ ભાગ લીધેલો એના અનુસંધાનમાં આ પાઠ 1, 2, 3 અને 4 ધ્યાનમાં રાખીને આ પાઠ બનાવવામાં આવ્યો છે. અને આ પાઠની અંદર આપણને ઘણું જાણવા મળે છે. તો આપણે પાઠ શાંતિથી સાંભળીશું અને પછી પાઠ 1, 2, 3 અને 4ના MCQ પ્રશ્નોની આપણે છણાવટ કરીશું. શિક્ષણ, સ્વાસ્થ્ય શિક્ષણ અને શારીરિક શિક્ષણ ની અંદર આપણે પહેલા તો માળખું જોઈશું. ધોરણ 10 ની અંદર જે યોગ શિક્ષણ 1 થી 4 પાઠ જે 12 ગુણના પૂછાશે. સ્વાસ્થ્ય શિક્ષણ 5 થી 7 પાઠ જે 8 ગુણના પૂછાશે. જ્યારે શારીરિક શિક્ષણ દોડ, કૂદ, ફેંક, કબડ્ડી અને બાસ્કેટબોલ અથવામાં, હેન્ડબોલ, ફૂટબોલ અને વોલીબોલ અથવામાં, એમાં આપણે મોટા ભાગે કબડ્ડી અને વોલીબોલ તૈયાર કરીએ છીએ અને તેને વધારે મહત્વ આપીએ છીએ. જે પ્રેક્ટિકલ 50 ગુણ, થિયરી 50 ગુણ, એમાં 1 થી 4 પાઠ ની અંદર અષ્ટાંગ યોગના અંતરંગ અંગો પાઠ નંબર 1, બીજા નંબરે પ્રાણાયામ, બંધ અને પાઠ નંબર 4 આસન. જ્યારે સ્વાસ્થ્ય શિક્ષણની અંદર ચેપી અને બિનચેપી રોગો, માન્ય ચિકિત્સા પદ્ધતિઓ અને 7 નંબરનો પાઠ HIV/AIDS. ત્યારે એ રીતે દોડની અંદર 3 દોડ આવે: ટૂંકી દોડ, મધ્યમ દોડ અને લાંબી દોડ. એની અંદર આપણે દોડના કૂદની અંદર લાંબી કૂદ, ઊંચી કૂદ, લંગડી ફાળ કૂદ. જ્યારે ફેંકની અંદર ઘોડા ફેંક, ચક્ર ફેંક ની પડશે, એમાં આપણે ચક્ર ફેંક જોવા. જ્યારે કબડ્ડી અને બાસ્કેટબોલમાંથી કબડ્ડી, ત્યારે હેન્ડબોલ, ફૂટબોલ અને વોલીબોલમાંથી ભણાવવાના બધા જ અભ્યાસ બધાનો કરવાનો, છતાં પણ વોલીબોલ અને કબડ્ડીને વધારે મહત્વ આપવાનું. અને આ રીતે યોગ્ય શિક્ષણ, યોગ શિક્ષણના 12 ગુણ, સ્વાસ્થ્ય શિક્ષણના 8 ગુણ, 20 ગુણ એ, જ્યારે શારીરિક શિક્ષણના 30 ગુણ, એમ કરીને 50 માળખું કરવામાં આવેલું. 50 માર્ક પ્રેક્ટિકલ, 50 માર્ક. આજે આપણે યોગ શિક્ષણની અંદર પાઠ નંબર 1 અષ્ટાંગ યોગના અંતરંગ અંગો વિશે ચર્ચા કરીશું. યોગ વિદ્યા આપણને પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા વારસામાં મળેલી અણમોલ ભેટ છે. મહર્ષિ પતંજલિએ યોગ દર્શન નામના ગ્રંથમાં યોગ શાસ્ત્રનું વર્ણન કર્યું છે. યોગમાં 8 અંગોનો સમાવેશ થતો હોવાથી તેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. અષ્ટાંગ યોગમાં 2 વિભાજન કરવામાં આવ્યા છે. એક બહિરંગ અંગો, અષ્ટાંગ યોગના 8 અંગો: યમ, નિયમ,
અંગો આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરેલો છે. જ્યારે એ 5 શરૂઆતના જે અંગો છે એને આપણે બહિરંગ અંગો તરીકે ઓળખીએ અને ધોરણ 10 ની અંદર અંતરંગ અંગો વિશે આપણે પાઠનો અભ્યાસ કરવાનો છે. એમાં ધારણા અંતરંગ અંગોના 6 નંબર ધારણા, 7 ધ્યાન અને 8 સમાધિ. આ 5 અંગોને બહિરંગ અંગો કહેવામાં આવે. શરૂઆતના આ 5 અંગ બાહ્ય ક્રિયાઓ સાથે સંકળાયેલા હોવાથી તેને બહિરંગ યોગ કહેવામાં આવે છે. બાકી 3 અંગો ધારણા, ધ્યાન અને સમાધિ છે. ધારણા, ધ્યાન અને સમાધિનો સંબંધ અંતઃકરણ સાથે હોવાથી તેને યોગ શાસ્ત્રમાં અંતરંગ યોગ કહેવામાં આવે છે. અંતરંગ યોગની શરૂઆત ધારણાથી થાય છે. તેની પહેલા અંગ પ્રત્યાહારને અંતરંગ યોગ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણેયને સંયમ પણ કહી શકાય છે. બહિરંગ યોગથી શરીર, ઇન્દ્રિયો અને મનને સમાયોજિત કરવામાં આવે છે, જ્યારે અંતરંગ યોગથી ચિત્તનું આંતરિક સમાયોજન સમજાય છે. બહિરંગ યોગના અભ્યાસ દ્વારા સ્થૂળ શરીર ઉપર નિયંત્રણ સ્થાપી શકાય છે, જ્યારે અંતરંગ યોગના અભ્યાસ દ્વારા સૂક્ષ્મ શરીર ઉપર નિયંત્રણ સ્થાપી શકાય છે. ઘણી જગ્યાએ અંતરંગ યોગના અભ્યાસને આપણે રાજયોગ પણ કહેવામાં આવે છે. હવે આપણે અંતરંગ યોગના 3 અંગોની વિસ્તૃત ચર્ચા કરીશું. તો જોઈએ પહેલો ધારણા. ધારણા શું છે? ધારણા ચિત્તને વ્યવસ્થિત કરવા માટેનું એક અંગ છે. ધારણા એ અંતરંગ યોગનું પ્રથમ અંગ છે. મહર્ષિ પતંજલિએ યોગ શાસ્ત્રમાં દર્શાવ્યું કે ચિત્તને એક દેશ કે સીમામાં બાંધવાને ધારણા કહે છે. બહિરંગ યોગના અભ્યાસથી શુદ્ધ થયેલું ચિત્ત કોઈ એક સ્થાનમાં એકાંત થાય તેને ધારણા કહીએ છીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે બહિરંગ અંગ ધારણા, કોઈ પણ વસ્તુની ધારણા કરી અને મનને, ચિત્તને એકાંતમાં કરી અને ધારણા કરી શકાય. ધારણાનો સામાન્ય અર્થ એકાંતતાની અંદર ધારણા કરી શકાય. ચિત્તની એકાંતતા વધારવા માટે જે સાધના છે તેને ધારણા કહી શકાય. ધારણાની મદદથી ચિત્તને એક જગ્યા ઉપર સફળતાપૂર્વક કેન્દ્રિત કરી શકાય. એટલે કે 5 ઘડી ચિત્ત ધ્યેયમાં રહે તેને ધારણા કહે છે. ખુલ્લી જગ્યામાં એકાંતતાની અંદર સારું વાતાવરણ હોય અને પોતે, દાખલા તરીકે ઋષિ મુનિઓ એકલા બેસી અને પોતે ધારણા કરી, ધારણા ઉપરથી ધ્યાન અને સમાધિ સુધીનું પોતે યોગ કરી શકતા. આજે આપણે પણ કોઈ પણ વસ્તુની ધારણા કરીએ તો એ ધારણાના આધારે આપણને પરિણામ મળી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો શુદ્ધ ચિત્તને કોઈ પણ એક વસ્તુ કે ઈષ્ટદેવની મૂર્તિમાં મગ્ન અર્થાંગ એકાંત કરી જેવું તેને ધારણા કહેવામાં આવે છે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે આપણે ઈષ્ટદેવની જે મૂર્તિ હોય એની સામે ધારણા ધરીએ, અથવા આપણા હાથના અંગૂઠો છે એ અંગૂઠાની ઉપર ધારણા ધરીએ, ત્યારે આપણું ચિત્ત, મન જે છે એ ધ્યાન ઉપર આવી જતું હોય છે. અને આ રીતે જીવનમાં એકાંતતાનું ઘણું મહત્વ છે. એકાંતતાની મદદથી પરિસ્થિતિ
મન ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકાય છે. કોઈ પણ માણસ પોતાની પરિસ્થિતિ મનને કાબુમાં રાખવા ખરેખર ધારણા કરવી જોઈએ. ધારણા આંતરિક અને બાહ્ય એમ બે રીતે કરી શકાય છે. સૌપ્રથમ સાધકે બાહ્ય ધારણાનો અભ્યાસ કરવો જોઈએ, પછી આંતરિક ધારણા કરવી. એટલે કે ધારણા બે રીતે પણ કરી શકાય છે. બાહ્ય ધારણામાં ખુલ્લી આંખો. બાહ્ય ધારણા એટલે શું? તો ખુલ્લી આંખો તાડક દ્વારા એક સ્થાન ઉપર દ્રષ્ટિને સ્થિર કરી ચિત્તને કોઈ મૂર્તિ, મણિમૂર્તિ, જ્યોતિ વગેરે ઉપર કેન્દ્રિત કરી શકાય છે. ત્યારે એનું એ જ તમે આંખો બંધ કરી દો ત્યારે આંતરિક ધારણા થઈ જાય છે. તો આંતરિક ધારણામાં બંધ આંખે, પહેલામાં ખુલ્લી આંખે, પહેલામાં બંધ આંખે ચિત્તને એકાંત કરી શકાય છે. એ જ રીતે સૂર્ય, તારા, ઈશ્વર વગેરેને આંખ ખુલ્લી રાખી જોવાનો પ્રયત્ન કરી શકાય છે. અને ખરેખર સમાધિ કરવા માટે આપણે ધારણા, ધ્યાન અને સમાધિ જ્યારે કરીએ છીએ ત્યારે જુદી જુદી રીતે તેમાં આપણે ઘણો બધો ફાયદો થતો હોય છે. ધારણામાં સફળતા મેળવવા માટે નીચેની 3 વસ્તુ કરવી જોઈએ અને તે અનિવાર્ય: ધૈર્ય, ઉત્સાહ અને પવિત્ર. હવે એ જ રીતે આપણે જોઈએ ધારણાનું મહત્વ શું છે. ધારણાથી અંતરંગ યોગની શરૂઆત થતી હોવાથી તેનું ઘણું બધું મહત્વ છે. સાધક યોગીએ ધારણા જો યોગ્ય રીતે કરી હોય તો તે પ્રથમ ધ્યાન અને પછી સમાધિ પ્રાપ્ત કરી શકે છે. સ્થિર ધારણા એ ધ્યાન અને સમાધિની પૂર્વ શરત છે. જ્યારે તમે ધ્યાન અને સમાધિ કરવી હોય તો તમારે પહેલા ધારણા કરવી જોઈએ. ધારણામાંથી ધ્યાન ઉપર, ધ્યાનમાંથી સમાધિ ઉપર જઈ શકાય છે. મનની એકાંતતા હોય તો જ વિદ્યાર્થીઓ રહેલી ચંચળતા દૂર થાય છે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે મન ઉપર કાબુ રાખવો જોઈએ, મન એકાંત રાખવું જોઈએ, કોઈ વિચારો ન કરવા જોઈએ. તો ધીરે ધીરે આપણે ધારણામાંથી ધ્યાન ઉપર જઈ શકીએ છીએ. અને અભ્યાસમાં એકાંતતા ખૂબ જરૂરી છે. ધારણાથી મનની ચંચળતા દૂર થઈ સ્થિરતા અને એકાંતતા આવે છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં અત્યંત ઉપયોગી થાય છે તેમના માટે ખરેખર નિયમિત રીતે ધારણા કરવાથી મનમાં સ્થિરતા આવે છે અને આત્મવિશ્વાસ પણ વધે છે. હવે આપણે ધારણાના વિષયો જોઈશું. આ જોઈએ ધારણાનું મહત્વ. ધારણાના વિષયો છે 5. ધારણાના 5 વિષયો, જુદા જુદા સ્વરૂપો છે. બાહ્ય વિષયો જોઈએ તો દાખલા તરીકે મૂર્તિ, ચિત્ર, ઓમકાર, જ્યોતિ વગેરે ઉપર ધારણા કરી શકાય છે. માનસિક વિષયો વૃક્ષની શાખા ઉપર, સમુદ્ર ઉપર, આકાશ ઉપર, ઈશ્વરની મૂર્તિ ઉપર માનસિક રીતે કલ્પના કરેલ બાહ્ય વિષયો પર કરી શકાય છે. આ રીતે જ આપણે જોઈએ તો ખરેખર બીજા શરીરના બહારના અંગ રૂપો નાસાંગ ધ્યાન છે. બીજું છે ભૂમિકુટી ધ્યાન, એટલે કે નાસાંગ એટલે નાકનું ધ્યાન પણ આપણે ધરી શકીએ છીએ. એ જ રીતે આ ભમરોની વચ્ચે બે આંખોની બંધ કરી અને આપણે ભૂમિક ધ્યાન પણ કરી શકીએ. શરીરના આંતરિક વિષયો હૃદય, નાભી, ચક્રો વગેરેનું પણ ધ્યાન ધરી શકીએ છીએ. અને ઇન્દ્રિયો દાખલા તરીકે નાદ, શ્રવણ, જ્યોતિ દર્શન વગેરે પણ કરી શકીએ. એ રીતે ધારણા માટેની પદ્ધતિઓ કઈ કઈ છે તો એ આપણે પણ આવી ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, દરેકે આપણે સ્વાધ્યાય પોથી લાવી દેવાની અને સ્વાધ્યાય પોથીની અંદર આપણે આખું આજે લિંક પણ મૂકીશું. મહર્ષિ પતંજલિએ યોગ દર્શનમાં કઈ કઈ પદ્ધતિઓ દર્શાવી. મનને કોઈ વિશેષ વિચારોથી સતત જોડી શકાય છે. કોઈ વસ્તુ કે ઈષ્ટદેવનું સ્મરણ કરી અને પણ કરી શકાય છે. ધારણા નિંદ્રા દરમિયાન સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા સંકેતોનો આધાર લઈ
અને કરી શકાય. 4 નંબર, કોઈ વિશિષ્ટ વ્યક્તિ કે જે સંપૂર્ણ અનાસક્ત છે તેની ઉપર પણ મન એકાંત કરી શકાય છે. અને આ રીતે સાધક એટલે ધારણા કરનાર, સાધક એટલે ધારણા કરનાર, તે એટલે જેના ઉપર ધારણા કરવામાં આવે છે તે વિષય, તે એટલે આપણે જે ધ્યેય ધાર્યો છે કે ધોરણ 10 ની અંદર આપણે આટલા માર્ક લાવીશું, એ આપણો ધ્યેય કહેવાય. ત્યારે સાધક કોણ કહેવાય? આપણે પોતે સાધક કહેવાય કે ધારણા કરનાર જે વ્યક્તિ છે એ ધારણા કરનાર કહેવાય. જ્યારે તે જીવનની અંદર તે ઊંચો હોવો જોઈએ, તે નીચો ન હોવો જોઈએ. દિવસે દિવસે આપણી પ્રગતિ થાય, આપણા વાલી ને એવું થાય કે મારો દીકરો સરસ ભણી અભ્યાસ કરી સારી નોકરી મેળવશે, એવી ધારણા ધરવી જોઈએ. અને ધારણાની એકાંતતામાં જ્યારે તમે વાંચો, અભ્યાસ કરો તો એકાંતતામાં કોઈ અવાજ નહીં, શાંત વાતાવરણ, સવારના સમયમાં જેટલું વાંચો એટલું બધું યાદ મોટા ભાગે રહેતું હોય છે. તો બીજી રીતે જોઈએ, આ ત્રણેયનું જોડાણ એ ધારણા છે. ધારણામાં ત્રણેય સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. વિષય એટલે જે 3 પ્રકાર હોઈ શકે. આપણે જોઈએ તો આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, અને ચોથા નંબરે છે નિત્ય નિયમિત સમય. દરેકે ખરેખર ધારણા કરવી જોઈએ. અને ધારણા કરવાથી તેથી નકારાત્મક વિચારો દૂર થાય છે. અને જીવનની અંદર આપણે ખરેખર સવારે ઉઠી 10 થી 15 મિનિટનો સમય કાઢી થોડા ઘણા અષ્ટાંગ યોગના 8 અંગોની અને યોગાસન કરવાથી વિચારો સારા આવે, યાદ શક્તિમાં વધારો થાય છે અને દિવસે દિવસે આપણી પ્રગતિ પણ થાય છે. એટલે દરેક વિદ્યાર્થીએ ખરેખર સવારે ઉઠી અડધો કલાક યોગ કરવો જોઈએ. એ જ રીતે આપણે ધારણા જોઈ. હવે ધ્યાન શું છે? મહર્ષિ પતંજલિને ધ્યાનને 7મું અંગ કહ્યું છે. 6મું છે ધારણા, 7મું છે ધ્યાન, 8મું છે સમાધિ. તો આપણે હવે 7મું જોઈશું. મહર્ષિ પતંજલિએ ધ્યાનને 7મું અંગ ગણાવ્યું છે, જેનો અંતરંગ યોગમાં સમાવેશ કરવામાં આવે છે. પરંતુ બહિરંગ અંગોના સતત અભ્યાસથી અંતરંગ યોગ કરવાની વધારે સફળતા રહે છે. ધારણા અને ધ્યાનનો વિષય ખરેખર જોઈએ, ધારણા અને ધ્યાનનો વિષય એક જ છે. એટલે કે ચિત્ત અર્થાંગ, મનની એકાંતતા. ધારણામાં પણ ચિત્તની એકાંતતા છે, સતત જળવાતી નથી, પણ સતત અભ્યાસ દ્વારા ચિત્તને એકાંત કરી શકાય છે, જેને આપણે ધ્યાન કહીએ. એટલે કે જે અવસ્થામાં કોઈ પણ પ્રકારના વિચાર વગર મનને સ્થિર રાખવું એ જ ધ્યાન છે. મૃત્યુની એકાંતતાની તે જ ધ્યાન છે. આપણે જોઈએ ચિત્ત દેહમાં 60 ઘડી સ્થિર થાય તેને પણ ધ્યાન કહીએ છીએ. ધ્યાનના પ્રકાર 2 છે. ગોરખ પદ્ધતિમાં ધ્યાનના 2 પ્રકાર છે. જેમાં પહેલો છે સદગુણ અને બીજો છે નિર્ગુણ. સદગુણ ધ્યાન શું છે? જે ધ્યાનનો વિષય ત્રિગુણાત્મક હોય, અર્થાત શ્રી વિષ્ણુ, અગ્નિ, સૂર્ય, પ્રતિમા ઇત્યાદિનું ધ્યાન ધરવું તેને સદગુણ ધ્યાન કહે છે. સદગુણના 3 પ્રકાર છે. એક પાદસ્થ ધ્યાન, બીજું રૂપસ્થ ધ્યાન અને ત્રીજું જે છે નખાંગ ધ્યાન. તો આપણે પહેલું જોઈએ પાદસ્થ ધ્યાન શું છે? તો પાદ ચરણનું ધ્યાન, ઈશ્વરના ચરણોનું જે ધ્યાન કરીએ છીએ એને આપણે પાદસ્થ ધ્યાન તરીકે ઓળખીએ. જ્યારે બીજું છે રૂપસ્થ ધ્યાન, ખુલ્લી આંખે સૂર્ય, ચંદ્ર, દેવ દેવતા કે સદગુરુઓનું ધ્યાન ધરી
બંધ આંખે હૃદયથી તેમના સ્વરૂપને જોવું તેને રૂપસ્થ ધ્યાન કહીએ છીએ. આંખો બંધ કરી દેવાની અને આપણે જે ભગવાનને માનતા હોઈએ એ ભગવાનનું રૂપ આપણે યાદ કરી અને જે ધ્યાન ધરીએ તેને આપણે રૂપસ્થ ધ્યાન કરીએ છીએ. અને ત્રીજા નંબરે છે નખાંગ ધ્યાન. નખાંગ ધ્યાન એટલે શું? કુંભક કરી બંને હાથની આંગળીઓ પરસ્પર ભેળવી બંને અંગૂઠા એકબીજાને સમાંતર રાખે, હાથને ઊંચા કરી અને અંગૂઠાનું જે ધ્યાન ધરવામાં આવે છે તેને આપણે નખાંગ ધ્યાન કરીએ છીએ. તો સદગુણના 3 પ્રકાર છે: પાદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને નખાંગ ધ્યાન. આ 3 ધ્યાન આપણે ધ્યાન આપવાની જરૂર છે. દાખલા તરીકે નખાંગ ધ્યાન કુંભંગ કરી બંને હાથની આંગળીઓ પરસ્પર ભેળવી બંને અંગૂઠા એકબીજાને સમાંતર રાખો, હાથને ઊંચા કરી અંગૂઠા નષ્ટ દ્રષ્ટિથી સિંધમાં આવે તે રીતે રાખો. હવે રેચક કરતા બંને હાથ એ જ સ્થિતિમાં રાખી નીચે લાવતા જાઓ. છેવટે બંને હાથના ખોળામાં લાવી ધ્યાન રહે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારી દ્રષ્ટિ અંગૂઠાના નખ ઉપર રહેવી જોઈએ. વચ્ચેથી ધ્યાન વિચલિત થાય તો ફરીથી પ્રયોગની શરૂઆત જ પુનરાવર્તનથી કરી શકાય. અને બીજો ગુણ છે નિર્ગુણ ધ્યાન. જે ધ્યાન વિષય ત્રિગુણી પર બ્રહ્મ ઉપર તેને નિર્ગુણ કહેવામાં આવે છે. તેના 4 પ્રકાર છે: નાસાંગ ધ્યાન, નાસાંગ ધ્યાન, ભ્રુકુટી મધ્યમ ધ્યાન, મંત્ર જાપ ધ્યાન, શ્વાસ અને પ્રશ્વાસનું ધ્યાન. તો આપણે એ 4માં પહેલું નાસાંગ ધ્યાન, તો નાકનું ધ્યાન કરીએ. ભ્રુકુટી મધ્ય ધ્યાન, દ્રષ્ટિ બંને ભમરો વચ્ચે સ્થિર રાખવાની છે. તેને આપણે બે ભમરોની વચ્ચે ધ્યાન ધરીએ છીએ અને ભ્રુકુટી મધ્ય ધ્યાન તરીકે. ત્રીજું મંત્ર જાપ ધ્યાન. નાસાંગ ઉપર દ્રષ્ટિ રાખી યોગ્ય શ્વાસ પ્રશ્વાસની ક્રિયા સાથે મંત્ર જાપનું રટન કરવું તેને મંત્ર જાપ ધ્યાન કહે છે. આ રીતે ચોથા નંબરનું છે શ્વાસ અને પ્રશ્વાસનું ધ્યાન. મનને એકાંતતા રાખી શ્વાસ પ્રશ્વાસ ઉપર સ્થિર કરી તેનું નિરીક્ષણ કરવાનું હોય છે. અને આ રીતે આપણે યોગમાં ધ્યાનનું સ્વરૂપ અને મહત્વ તો જોઈએ તો ખરેખર યોગનું બહિરંગ યોગ દ્વારા સાધકે ચિત્તની વૃત્તિનું શુદ્ધિ કેળવી લીધી છે, ત્યારે અંતરંગ યોગમાં ધ્યાન શક્ય બને છે. અને ધ્યાનમાં પરિપક્વતા આવી જાય તો સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી સરળ બને છે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે ધારણા બરાબર કરી હોય, એના પછી ધ્યાન બરાબર કર્યું હોય તો આપણે ત્રીજી પ્રવૃત્તિમાં જઈ શકીએ છીએ, જેને સમાધિ કહેવામાં આવે છે. ધ્યાન દ્વારા સાધકે ચિત્તની વિચાર રહિત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. જ્યારે દાતા એટલે ધ્યાન કરનારનો લોભ થઈ જેના ઉપર ધ્યાન કરવું છે અથવા કરવાનું છે તે વિષયને ધ્યાનની પ્રક્રિયા ઉપર સ્થિતિ ધ્યાન છે. ધ્યાનને કેન્દ્રમાં રાખી થતી યોગ સાધના એ ધ્યાન યોગના નામે પણ ઓળખવામાં આવે છે. અને એ રીતે ભાગવત ગીતાના 6થા ધ્યાનમાં ક્યાં બેસવું, કેવી રીતે બેસવું તેની સમજૂતી આપેલી છે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે ભગવત ગીતા જો આપણે વાંચી હોય તો આપણને ધ્યાનનું કઈ રીતે બેસવું તેની તમામ સમજૂતી પણ જોવા મળતી હોય. ચિત્તને સ્થિર કરી ઇન્દ્રિયોને અને ઇન્દ્રિયોના વિષયોમાંથી મુક્ત કરી યોગી એકાંતમાં રહી સતત આત્મને પરમાત્માની સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. પવિત્ર સ્થાનમાં બેસી મન શાંત કરી
શુદ્ધ હવાની અવર જવર હોય ત્યાં આસન પાથરી સ્થિર બેસી મનને સ્થિર કરી આત્મ શુદ્ધિ માટે ધ્યાન કરવું જરૂરી છે અને સતત ધ્યાન કરી શકાતું નથી, પરંતુ સહજ રીતે થાય છે અને નિયમિત ધ્યાનના અભ્યાસથી વૈરાગ્ય તથા ઈશ્વર ભક્તિ દ્વારા સાધક મનની ચંચળતા દૂર કરી શકે. એટલે કે કહેવાનો અર્થ એ છે ધ્યાન તમે જેટલું ધરશો એટલે તમારા અંદર ચંચળતા દૂર કરી શકાય છે. અને આ આપણે જોઈએ તો ફાયદા શું છે ધ્યાનના? તો ઓમકારનું ઉચ્ચારણ કરવાથી મંત્ર જાપનું ધ્યાન અને શ્વાસોશ્વાસની ક્રિયા સક્ષમ બને છે. લોહી પરિભ્રમણ, પાચન, જ્ઞાન તંતુની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને સુધારો પણ કરી શકાય છે. નકારાત્મક વિચારો દૂર થાય છે અને માનસિક અવસ્થા દૂર કરી શકાય છે. ધ્યાનથી શ્વાસોશ્વાસની ક્રિયા આપણે જોઈએ તો સરળ બને છે અને વાયાપી, ઉલકણાપણા જેવી સ્થિતિઓ જેવા રોગોમાંથી રાહત મળે છે. એટલે કે કહેવાનો અર્થ એ છે આપણે યાદ ન રહેતું હોય તો ધારણા, ધ્યાન અને સમાધિ કરવાથી સારી રીતે યાદ શક્તિમાં વધારો કરી શકાય. મનમાં અકારણ પ્રસન્નતા, મુખ ઉપર સ્મિત સ્વભાવમાં પણ ધ્યાન ધરી શકાય. શારીરિક રીતે જોઈએ આપણે તો યાદ શક્તિ કે શારીરિક રીતે પણ એકાંતતામાં મન ઉપર નિયંત્રણ લાવી શકાય. અભ્યાસી નિડર દૃઢ મનોબળ વાળો બને છે. સાધક આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જ આગળ વધે છે અને ઈશ્વર પ્રાપ્તિના દ્વારે આવી ઉભો રહે છે. આમ ધ્યાનથી શું ફાયદો થાય છે? તો સુખ, શાંતિ, સંતોષ પ્રાપ્ત થાય છે. જીવન શું છે તે પણ આપણે જાણી શકીએ છીએ. જીવનની અંદર ચડતી પડતી દરેકની આવતી હોય છે, પણ શરીર સારું રાખવું હોય તો દરેક વિદ્યાર્થીએ ધારણા, ધ્યાન અને સમાધિ અને યોગ શિક્ષણને મહત્વ આપવું જોઈએ. તમે જુઓ બીજા દેશની અંદર હોસ્પિટલો ખાલી પડી છે, જ્યારે આપણા દેશની અંદર હોસ્પિટલો ફૂલ ભરેલી છે. એનું કારણ એ છે કે આપણા ત્યાં વ્યાયામ, રમત ગમતને મહત્વ ઓછું આપવામાં આવે છે અને યોગને મહત્વ જે દેશ વધારે આપતો છે એની હોસ્પિટલો ખાલી પડીએ છીએ, જ્યારે આપણે મહત્વ ઓછું આપીએ છીએ. પણ ખરેખર આપણે દરેક વિદ્યાર્થીએ, દરેક વાલીએ પોતાની રીતે સવારે ઉઠી અડધો કલાક યોગ કરવો જોઈએ. એ જ રીતે આપણે ધારણા, ધ્યાન અને સમાધિ. હવે ત્રીજું આપણું સોપાન છે સમાધિ. મહર્ષિ પતંજલિએ યોગ દર્શનમાં સમાધિ એ અંતિમ 8મું સોપાન છે. દાખલા તરીકે 1 થી 8 કયા છે ફરી પણ આપણે ચર્ચા કરી લી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. આ 5 છે બહિરંગ અંગો છે. છેલ્લા 3 અંગો છે ધારણા, ધ્યાન અને સમાધિ. એ અંતરંગ અંગો છે. તો આપણે અંતરંગ યોગનું 8મું અંગ, 6થું જોઈએ તો સમાધિ, 7મું ધ્યાન અને 8મું સમાધિ. સમાધિમાં આપણે 8મું અંગ સમાધિ તરીકે ઓળખીએ. અંતરંગ યોગનું ત્રીજું સોપાન પણ કહી શકાય છે. અંતરંગમાં પહેલું કયું? દાખલા તરીકે એવું પણ આપણે OMR પદ્ધતિથી પેપર પૂછા છે. તો દાખલા તરીકે બહિરંગનું પહેલું કે તો યમ અને અંતરંગનું પહેલું કહે તો ધારણા, બીજું કે અંતરંગનું તો ધ્યાન અને ત્રીજું કે તો સમાધિ. અંતરંગના આ 3 છે, બહિરંગના પેલા 5 છે.
તો આ રીતે પણ પૂછી શકાય. ઓએમઆર પદ્ધતિમાં ગમે તે રીતે સીધું આઠમું કે તો સમાધિ બરાબર, પણ એવું કે અંતરંગ યોગનું ત્રીજું કયું છે તો તમારે સમાધિ લખવાની. ધારણા, ધ્યાન અને સમાધિ વિષય એક જ છે, પણ તેમાં વિષય સાથે એકાંતતાની માત્રા વધતી જતી હોય છે. જ્યારે ધ્યાતા એટલે ધ્યાન કરનાર અને ધ્યાન એટલે પ્રક્રિયા, આ બંને વિલીન થઈ જાય છે ત્યારે સમાધિ સિદ્ધ થાય. એ માટે આપણે ફક્ત ધ્યેયની અનુભૂતિ કરવી જોઈએ. અર્થાત સતત ધ્યાન કરવાથી અને તેમાં દાખલા તરીકે પારંગતતા આવે ત્યારે તેના પરિણામ રૂપે સમાધિ પ્રગટ થાય છે. અર્થાત આપોઆપ સમાધિમાં ચડી જાય છે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે જે ઋષિ મુનિઓ પહેલા ધ્યાન ધારણા સારી રીતે કરે અને એમાંથી ધ્યાન ઉપર જાય અને ધ્યાનથી સમાધિ ઉપર જતા રહે છે, તો જે માણસ સમાધિમાં બેઠો હોય એને કોઈ પણ ખબર હોતી નથી અને પોતાનું મન સ્થિર કરવું એ પણ ખૂબ જ જરૂરી છે. સમાધિની વ્યાખ્યા મહર્ષિ પતંજલિએ અનુસાર ધ્યાન જ તે માત્ર રૂપે પ્રકાશ પામનારું અને પોતાના સ્વરૂપથી રહી જેવું થાય તેને સમાધિ કહે છે. કે કહેવાનો અર્થ એ છે કે ધ્યાન જ દેવો જો પરિરૂપ થતું હોય અને થઈ જાય અને તે જે સ્વરૂપ ધારણ કરે છે એને આપણે સમાધિ કહીએ. એટલે કે ધ્યાન તે રૂપ બની જાય અને ધ્યાન રહિત થઈ જાય તો આને આપણે સમાધિ તરીકે ઓળખીએ. ધ્યાનની શ્રેષ્ઠતા અને પરિપક્વતા અવસ્થા એટલે જ સમાધિ. મહર્ષિ પતંજલિએ જુદા જુદા વ્યાખ્યાઓ પણ આપેલી. જીવાત્મક અને પરમાત્માની એકત્ય અવસ્થાનું સમાન નામ એટલે સમાધિ. ધ્યાનમાં જ્યારે ફક્ત તેનો જ અનુભવ થાય, પોતાના સ્વરૂપનું ભાન શૂન્ય જેવું થાય તે અવસ્થાને પણ સમાધિ કહીએ. સમાધિ એટલે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ, એ આપણે સમાધિ તરીકે ઓળખીએ. અષ્ટયોગ પદીપિકામાં જણાવ્યું છે કે જેમ પાણીમાં ઓગળી ગયેલું મીઠું પાણીમાં હોવા છતાં પાણી સાથે એકરૂપ થઈ જવાથી મીઠાના રૂપમાં દેખાતું નથી, પરંતુ ફક્ત પાણી જ દેખાય. તેમ સમાધિની અવસ્થામાં ધ્યાતા સાધક ધ્યાન ધ્યેયની સાથે એકરૂપ થઈ ગયેલા હોવાથી ફક્ત ધ્યેયની ઉપસ્થિત થાય છે. આમ સમાધિમાં વૃત્તિઓનો વિરોધ પામેલું ચિત્ત એટલે કે કહેવાનો અર્થ મન સમતા અવસ્થામાં ધારણ કરે, અર્થાત મન કે ચિત્તનું અસ્તિત્વ રહેતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો સમાધિની અવસ્થામાં મન અમન બની જાય છે અને મનનો લય થઈ જાય છે. ધ્યાનની અવસ્થામાં અખંડ એકાંતતા હોવા છતાં સાધક પોતાની પ્રાકૃતિક અવસ્થા વિશે સભાન હોય છે, પરંતુ સમાધિમાં માત્ર ચૈતિક અને અસ્તિત્વનું ભાન પણ હોય છે. પ્રકૃતિ અસ્તિત્વનું સભાનતા પણ દૂર થાય છે. યોગી પોતાને માત્ર ચૈતન્ય સ્વરૂપે અનુભવી તે પરમાત્માનું શુદ્ધ સાચું સ્વરૂપ છે. અંતે આત્માનો પરમાત્મામાં અંત્યભાવ પ્રગટ કરી અને યોગી સંપૂર્ણપણે તેમાં વિલીન થઈ જાય, અર્થાત તેની મુક્તિ અને મોક્ષ થઈ જાય, તેને આપણે સમાધિ કહીએ. સમાધિમાં ધ્યાતા અને ધ્યાન એકરૂપ બને છે. એટલે કે બ્રહ્મની પ્રત્યક્ષમાં અનુભૂતિ પણ શક્ય બને છે. તે સ્ત્રી અને કાળના બંધનમાં મુક્ત થઈ જાય છે. તેની માત્ર નો જેમાં પૂર્ણ હોય છે તેને સમાધિ પણ કહીએ છીએ. સમાધિના પ્રકાર આપણે જોઈએ તો 3 છે.
સબિત સમાધિ, બીજા નંબર છે નિમિત્ત સમાધિ અને ત્રીજી છે ધર્મમેઘ સમાધિ. પોતે ધારણા, ધ્યાન અને સમાધિમાં જ્યારે જાય ત્યારે ત્રણ પ્રકાર જુદા જુદી રીતે સમાધિમાં પોતાનું મન અનુપન કરી શકે છે. તો સબિત સમાધિ એટલે કે આ સમાધિમાં ધ્યેયના વિષયની ઉપસ્થિત હોય છે, જેમાં સાધક મનથી પોતાના પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ ની ભૂમિકામાં પ્રવેશ કરે છે. તેથી તેને આપણે સબિત સમાધિ તરીકે ઓળખીએ. બીજા નંબરની છે નિમિત્ત સમાધિ. તે વિષયની ઉપસ્થિત વાળી સબિત સમાધિના સતત અભ્યાસ જ્યારે સાધકને તે વસ્તુનું અવલોકન પણ છૂટી જાય છે, ફક્ત પોતાના શુદ્ધ સ્વરૂપનો જ અનુભવ થાય છે, ત્યારે તેને આપણે નિમિત્ત સમાધિ તરીકે પણ ઓળખીએ. નિમિત્ત સમાધિમાં ચિત્તમાં રહેલા સંસ્કારોના બીજ પણ નાશ પામે છે. સાધક જન્મ મરણના પીડાથી મુક્ત થઈ જાય છે. અર્થાત સબિત સમાધિમાં ચિત્તની એકાગ્રતા હોય છે, જ્યારે નિમિત્ત સમાધિમાં તે નિર્ગુણ અર્થાંગ ચિત્તને સર્વબુદ્ધિમાં ચેષ્ટા રહિત બની જાય છે. અને ત્રીજા નંબરની છે ધર્મમેઘ સમાધિ. પોતાના ધર્મના આધારે કોઈ પણ સમાધિમાં જાય કોઈ માણસ, તેને આપણે ધર્મમેઘ સમાધિ તરીકે ઓળખીએ. પણ સબિત અને નિમિત્ત સમાધિના સતત અભ્યાસથી સાધકને મનમાં ગ્રહણ રસ્યોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન પ્રત્યે વિકૃત અને જોઈએ છીએ તો વિવિધ જાગૃત થાય છે અને વિવિધ બુદ્ધિ જ્ઞાનના સમર્થમાં સાધક ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત કરી શકે છે. ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થતા સાધકના પંચ કલેશ એટલે કે અજ્ઞાન, અસ્મિતા એટલે અહંકાર, રોગ, દેશ અને અભિનિવેશ એટલે જીવવાની પ્રબળ ઈચ્છા નાશ પામે છે. તેમજ કર્મો નાશ પામે છે, એટલે કે બીજ સહિતનું પણ નાશ પામે છે. ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થતા કલેશ અને કર્મની નિવૃત્તિ થઈ જાય છે. એટલે કે કહ્યું છે કે યોગ સાધનાનું પરમ લક્ષ્ય ચિરવૃત્તિઓનો નિરોધ પણ આપણે કરીએ છીએ. એટલે પાઠ 1 ની અંદર આપણે જોયું તો ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણ વિષયની ચર્ચા કરવામાં આવેલી. જ્યારે 5 અષ્ટાંગ યોગના બહિરંગ અંગો 5, જે 5 અંગો શરૂઆતના છે ધોરણ 9 ની અંદર, આ 3 અંગો ધોરણ 10 ની અંદર. પણ આપણે એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ અમાર પદ્ધતિમાં પૂછવામાં આવે કે અષ્ટાંગ યોગનું પહેલું અંગ કયું છે, બીજું કયું છે, 8 અંગો, તો આપણે શરૂઆતથી 8 લખવાના છે અને જવાબ આપવાનો છે. જ્યારે એવું કહેવામાં આવે કે બહિરંગ અંગો કયા કયા છે, તો 5. બહિરંગ અંગમાં 5મું અંગ કયું છે, તો તમારે પહેલું કયું છે, બીજું કયું છે. દાખલા તરીકે પહેલું યમ, બીજું નિયમ, ધારણા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને 5 શરૂઆતના છે. અંતરંગ અંગો કહેવામાં આવે તો ધારણા, ધ્યાન અને સમાધિ. 8મું કયું છે, તો સમાધિ. પણ અંતરંગનું ત્રીજું કયું છે, તો સમાધિ. આ રીતે તમારે જોવાનું. આપણા પેપરની અંદર જોઈએ તો ઓએમઆર પદ્ધતિ આપણને પૂછવામાં આવશે અને ઓએમઆર પદ્ધતિમાં કઈ રીતે, તો આપણે દરેક ટીવી બંધ કરી દે. દાખલા તરીકે અંતરંગ યોગનો સંબંધ કોની સાથે હોય છે, તો જુઓ તમે 4 વિકલ્પ આપેલા છે A B C D. તો એમાં જુઓ અંતઃકરણ સાથે. અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે, તો આપણે જોઈએ તો 4 વિકલ્પ A ધારણા, B ધ્યાન, C સમાધિ અને D પ્રાણાયામ. તો શરાથી તો તમારે જવાબ આપવાનો છે ધારણાથી. ત્રીજા નંબરે છે અંતરંગ યોગ નું પ્રથમ અંગ કયું છે, તો તમારે એની પણ અંતરંગ
અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે તો તમે ધારણાથી અંતરંગ યોગનું પ્રથમ અંગ કયું છે તો એ પણ તમે જુઓ 4 જવાબો આપેલા છે એમાં ધારણા ધ્યાન એ અંતરંગ યોગનું કેટલામું અંગ છે તો પણ જો નીચે એબીસીડી આપ્યું છે તો છઠ્ઠું અને અષ્ટાંગ યોગનું અંતિમ અંગ કયું છે તો આપણે સમાધિ કહીએ છીએ આ રીતે આપણે દરેક OMR પદ્ધતિ દ્વારા પેપર લેવામાં આવશે અને આપણે દરેક વિદ્યાર્થીએ OMR પદ્ધતિથી જવાબો આપવાના રહેશે અને એ રીતે જોઈએ તો શરૂઆતના જે 5 પ્રશ્નો છે એની ચર્ચા આપણે કરી ગયા છીએ પણ બીજા જો પાછળ તો ધારણા અષ્ટાંગ યોગનું કયું અંગ છે તો છઠ્ઠું એ જ રીતે અંતરંગ યોગમાં કયા 3 અંગોનો સમાવેશ થાય છે તો ધારણા ધ્યાન અને સમાધિ ધારણા શામાં મદદરૂપ બને છે તો નાડી શુદ્ધિમાં બહિરંગ યોગમાં કયા 5 અંગોનો સમાવેશ થાય છે બહિરંગ યોગમાં કયા 5 અંગોનો સમાવેશ થાય છે તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા શબ્દનો સાચો અર્થ શું છે અથવા શું થાય છે તો એકાંતતા એ જ રીતે ધારણાની વ્યાખ્યા કોને આપી તો મહર્ષિ પતંજલિએ ધારણાની વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવી છે તો યોગ દર્શન અષ્ટાંગ યોગના કયા અંગથી ચિત્તને કોઈ એક સ્થાન ઉપર કેન્દ્રિત કરી શકાય છે તો ધારણાથી ધારણાના વિષયો કેટલા છે 5 ચિત્તની એકાંતતા કરવા કેટલા પ્રકારના પ્રદેશો હોય છે તો 3 ધારણાની મુખ્ય રીતો કેટલી છે તો 2 યોગ્ય રીતે કરવામાં આવેલી ધારણાના આધારે શું પ્રાપ્ત કરી શકાય છે ધારણા સારી રીતે તમે જો કરી હોય તો ધ્યાન અને સમાધિ પ્રાપ્ત કરી શકાય છે નિયમિત ધારણા કરવાથી કઈ લાગણી દૂર થાય છે તો નકારાત્મક નિયમિત ધારણા કરવાથી શામાં પરિવર્તન આવે છે તો સ્મૃતિમાં ધારણાની સફળતા અને મનની એકાગ્રતા માટે કઈ 3 વસ્તુઓ અનિવાર્ય છે ધૈર્ય ઉત્સાહ અને પવિત્રતા અંતરંગ યોગના અભ્યાસને શું કહેવામાં આવે છે રાજયોગ ધારણાથી સાધક કયા પ્રકારનું મનોબળ પ્રાપ્ત કરે છે તો દૃઢ ચિત્તની એકાગ્રતા વધારવા માટે કરવામાં આવતી સાધનાને શું કહેવામાં આવે છે ધારણા એ જ રીતે કોણાથી ચિત્તની તત્વમાં નિશ્ચય ભાવ પેદા થાય છે તો ધારણા મનને એક વિષય ઉપર લાંબા સમય સુધી બાંધી રાખવાની તાલીમને શું કહેવામાં આવે છે ધારણા માટે કેટલીક ખૂબ જ સુંદર પ્રવૃત્તિઓનું વર્ણન કોને કર્યું તો મહર્ષિ પતંજલિએ અને શું કરી ધારણા કરી શકાય તો તાડક ચિત્તની એકાગ્રતા કરવા પ્રકારોમાં એક પ્રકાર ખોટો છે તો 4 આપ્યા છે એમાં 3 સાચા આપ્યા છે એક ખોટો આપ્યો છે તો તમે ખોટો રહ્યો એને જવાબ આપવાનો છે આવું પણ પૂછવામાં આવે સાચા જવાબો 3 હોય ચોથો ખોટો હોય કોઈ પ્રકાર હોય તો 3 પ્રકાર દાખલા તરીકે હોય તો 3 પ્રકારના નામ આપવામાં આવ્યા હોય ચોથો ખોટો આપવામાં આવ્યો હોય તો આપણે આપણું પેપર OMR પદ્ધતિથી પૂછવાનું છે 50 પ્રશ્નો OMR પદ્ધતિથી છે પોતેને OMR પદ્ધતિથી જવાબ પણ આપવાનો રહેશે એટલે દરેક વિદ્યાર્થીએ OMR મોટા લાંબા પ્રશ્નો પુસ્તકની અંદર આપેલા છે પણ એ પુસ્તકની અંદરથી જોઈ અને તૈયાર નથી કરવાના કારણ કે આપણે OMR પદ્ધતિએ આજે હું પ્રશ્નો બોલી રહ્યો છું OMR પદ્ધતિથી તો એની અંદર તમારે આખો પાઠ વાંચી જવાનો વાંચ્યા પછી એની અંદરથી ટૂંકા પ્રશ્નો કાઢવાના એમાંથી ટૂંકા પ્રશ્નો કાઢ્યા પછી OMR પદ્ધતિ દરેકે એક નોટ બનાવવાની અને નોટની અંદર દરેકે પાઠનું સોલ્યુશન દરેક પ્રશ્નોનું કરવાનું રહેશે જ્યારે આપણે બીજો પાઠ ચલાવીએ ત્યારે કોઈ વિદ્યાર્થીને ખબર ન પડી હોય
તો આપણને પૂછી શકે છે આપણા વિષયનો આજ સુધીનો આજે 22 વર્ષ થયા 22 વર્ષની અંદર 100% રિઝલ્ટ આવેલું અને 90% થી ઓછા માર્ક પણ કોઈને આવતા નથી કારણ શું છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ શારીરિક શિક્ષણ ની અંદર કરી રહ્યા છે એ જે વિષય ભણે છે એ વિષય ધોરણ 5 થી 12 ની અંદર કાયમિક માટે આવે છે મેદાનનું કોઈ માપ બદલાતું નથી અને દાખલા તરીકે સાધનોનું કોઈ માપ બદલાતું નથી એટલે આ રીતે આપણે 100% માર્કિંગ લાવી શકીએ હવે થોડા ધ્યાનના વિકલ્પો જોઈએ આ ધારણા જોયા તો હવે ધ્યાને અંતરંગ યોગનો કેટલામો અંગ છે તો બીજું અષ્ટાંગ યોગમાં અંતરંગ યોગના અંગો કેટલા છે તો 3 ધ્યાન એ અષ્ટાંગ યોગનો કેટલામો અંગ છે તો 7મો ધ્યાનનો વિષય કયો છે તો એકાંતતા ધ્યાન હોય ધારણા હોય એનો વિષય તો એક જ છે એકાંતતા એક ધ્યાનનો સમય કેટલો છે 12 ધારણા જેટલો ગોરખ પદ્ધતિમાં ધ્યાનના કેટલા પ્રકાર આપ્યા છે તો 2 નીચેનામાંથી સદગુણ ધ્યાનનો એક પ્રકાર ખોટો છે તમે જુઓ સદગુણના 3 પ્રકાર છે પાદસ્થ ધ્યાન રૂપસ્થ ધ્યાન નખાંગ ધ્યાન પાદસ્થ ધ્યાન એટલે પોતાના પગનું ધ્યાન રૂપસ્થ ધ્યાન એટલે પોતાના રૂપનું ધ્યાન અને નખાંગ ધ્યાન એટલે પોતાના નખનું ધ્યાન અને પીઠસ્થ ધ્યાન એ તમે જો ખોટું આપ્યું તો આ રીતે પણ કોઈ અમાર પદ્ધતિમાં પૂછી શકાય છે તો ધ્યાન આપવાનું બીજા નંબરે ધ્યાન નીચેના પૈકી સદગુણ ધ્યાનનો વિષય કયો છે તો 3 આપ્યા છે ત્રિગુણ ધ્યાન દ્વિગુણ ધ્યાન અને દ્વિગુણ ધ્યાન દ્વિગુણાત્મક ધ્યાન એ આપણે વિષય એનો નીચેના પૈકી દ્વિગુણ ધ્યાનનો વિષય કયો છે તો ત્રિગુણ ધ્યાન અને આ રીતે નીચેના પૈકી સદગુણ ધ્યાનનો પ્રકાર કયો છે તો નખાંગ ધ્યાન નીચેના પૈકી નિગુણ ધ્યાનનો પ્રકાર કયો છે તો નાસંગ ધ્યાન અને પરમ કૃપાળુ પરમેશ્વરની મૂર્તિના ચરણોનું કે સદગુણોના ચરણોનું ધ્યાન ધરવું તેને આપણે પાદસ્થ ધ્યાન કહીએ છીએ એ રીતે આપણે જોઈએ તો નખાંગ ધ્યાનમાં શાનું ધ્યાન ધરવાનું હોય હાથના અંગૂઠાઓનું નખનું ધ્યાન આ રીતે આપણે જોયું તો ખરેખર ધ્યાન ધારણા ધ્યાન અને સમાધિ ના કોઈ અમાર પદ્ધતિથી પ્રશ્નો લખવાના રહેશે પણ ચિત્તની એકાગ્રતાનું સાતત્ય સળમાં જળવાતું નથી તો ધારણામાં ચિત્તની એકાગ્રતાનું સાતત્યમાં સળમાં જળવાય છે તો આ રીતે આપણે ચિત્તની એકાગ્રતાનું સાતત્ય સળમાં જળવાય છે તો ધ્યાનમાં સમાધિના પ્રશ્નો જોયા ધ્યાન ધારણા અને સમાધિના આ વિકલ્પો આપણે આપેલા ખરેખર આના દ્વારા આપણે ઘણું બધું હવે ત્રીજા નંબરે છે સમાધિના થોડા વિકલ્પો જોઈ લઈએ તો અંતરંગ યોગમાં સમાધિ કેટલામો અંગ છે તો ત્રીજું અંતરંગોમાં ત્રીજું જ્યારે અષ્ટાંગ યોગમાં કયું છે અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ કયું છે તો સમાધિ અવસ્થામાં ધ્યાતા અને ધ્યાન સામો વિલીન થઈ જાય તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે તેમાં કોઈ પણ ધાતા અને ધ્યાન તેમાં વિલીન થઈ જતું હોય છે સમાધિમાં શાની અનુભૂતિ થાય છે તો તેની ધ્યાનની કેવી અવસ્થાની સમાધિ કહે છે શ્રેષ્ઠ અને પરિપક્વ સમાધિના મુખ્ય કેટલા પ્રકાર છે આપણે જોયા 3 પ્રકાર સમાધિનો કયો પ્રકાર ચિત્તની વિરુદ્ધ બને છે નવીન સમાધિ આ રીતે આપણે ખરેખર સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ કયું છે ધર્મમેઘ સમાધિ અને આ રીતે જીવાત્મા અને પરમાત્માની સમતાવસ્થાનું નામ સમાધિની વ્યાખ્યામાં થઈ જાય છે મહર્ષિ પતંજલિએ જે 8 અંગોની ચર્ચા જે યોગ દર્શનની અંદર આપેલી તો દરેક વિદ્યાર્થીએ આપણે 3 ધારણા ધ્યાન અને સમાધિ 3ના ઉયામાર પદ્ધતિના પ્રશ્નો જોયા 5ની પણ ચર્ચા કરી તો દરેક વિદ્યાર્થીએ આવતા બીજો પાઠ ચલાવીએ
એ પહેલા દરેકે નોટની અંદર લખી દેવાનું અથવા